સ્તવનની બુક જન્મ થાય 56 દીપ કુમારિકા પહેલો વહેલો મહોત્સવ કરે છે જન્મોત્સવ પછી ઇન્દ્રો નરેન્દ્રો બધા જ મહોત્સવ કરે સુંદર મજાનું વર્ણન આ ત્રીજી ઢાળમાં છે ત્રીજી ઢાળ સુપર્ણ પાટકાની જગે પાંકાલે ચામર પાંકાલે જેની પાસે પૂજાની બુક અને સ્તવનની બુક ન હોય તો ખાસ અહીંયાથી મંગાવજો બહેનોમાં ન હોય તો મને કહેજો 10 બુક મોકલો 150 બુક આપણી પાસે એક્સ્ટ્રા છે બધા જ બુક લેજો ખાસ બુક આપણ કઈ એક સ્તવનની અને દેહો મારી વિધિએ
પાછો કુંવર ના નડિયા શેરીએ માહે રમતા દીતા પાછો કુંવર ના નડિયા ઝુમા ઘુઘરા રમતા દીતા પાછો કુંવર ના નડિયા
અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો તમારા છે. અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો તમારા છે. દેવોની દુનિયાનો મેળો જામ્યો છે આકાશે. સ્પર્શ તમારો પામી સ્વામી નિરૂપણ ભીજા. અભિષેક નિરંતર તવ મસ્તક ઉપર રહે જોવા દેવની આંખો જાણી અનિમેષે. અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે. અધારા તો પુણ્યની ધારા છે. પરોડે જલની જ્વાલા થઈને જળકાર. સૂર્યોદયના તેજે ચમકે મુખડો તારો પાર. લઈ આવું જળની વારી, લઈ આવું જળની વારી. પક્ષાલ પૂજામાં લાવો કળશો શણગાર. તો પુણ્યની ધારા છે પ્રભુજી તો તમારા છે. અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે.
પાંચે કલ્યાણકોની ઉજવણી થાય છે. આપની નિશ્રા છે, કાંઈક પ્રસંગને અનુરૂપ ગીત. 5 ઘટનાઓ જીવનમાં બનતી હોય છે. આપણે જૈનો જેને કહીએ છીએ કલ્યાણક. માતાના ઉદરમાં આવે એ જવન કલ્યાણક. પરમાત્માના માતાના ઉદરમાંથી જગતમાં પ્રકાશિત કરતા જગતમાં પ્રકાશિત થાય એ છે જન્મ કલ્યાણક. પરમાત્મા સર્વ વ્યક્તિનું ગ્રહણ કરે એ છે દીક્ષા કલ્યાણક. પરમાત્માને લોકાલોક પોતાના જ્ઞાનમાં ભાસે એ છે કેવલ જ્ઞાન કલ્યાણક. અને અંતિમ પરમાત્મા આટે આટ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પધારે એ છે મોક્ષ કલ્યાણક. 24 તીર્થંકરના 5 કલ્યાણક થતા જ હોય છે. પણ દીપ વિજયની શુભ વીર વિજય એટલે કે અમદાવાદના ભટ્ટીના બારીમાં જેમનું આજે પણ એ નામે ઉપાશ્રિત છે. જે મૂર્તિની સામે આ પંચ કલ્યાણકની પૂજાની રચના કરી એ મૂર્તિ પણ આજે મોજૂદ છે. અને જે જગ્યાએ બેસીને આવી રચના કરી એ જગ્યા પણ આજે મોજૂદ છે. 24 તીર્થંકર છે એમાં પંડિત સુધીર વિજયજી મહારાજ સાહેબે પાર્ષદ પરમાત્માની પંચ કલ્યાણકની સ્તવના રચી છે. અદ્ભુત છે. હકીકતમાં મને બહુ ગમ્યું. હવે તો 25,000 રૂપિયા આપી દીધા, 1 લાખ રૂપિયા આપી દીધો. પેલા ઢબઢબ કરતા આવે, ઢબઢબ કરતા જાય, કાઈ પલ્લે પડે નહીં. તમારા દેશી કાઠિયાવાડ ભાષામાં કહો, કાઈ પલ્લે પડે નહીં. ઓમ આવે ને ઓમ જતું રહે. જ્યારે આ તમે જે બનાવો છો એટલો આનંદ આવ્યો. આઈ વોઝ ઇન સર્ચ ઓફ ધીસ ટાઈપ ઓફ પૂજા. હું કઈ ગોતતો તો કે આવી પૂજા હજુ જીવંત છે કે નહીં, પણ આજે જાણવા મળ્યું, જોવા મળ્યું કે આવી પૂજા જીવંત છે. પેલા ઢબઢબાના આવે. હવે આ મનીષભાઈને જીજ્ઞાબેન કે બોલો તમારું બજેટ કેટલું અને તમારા પેકેજ કેટલું, કે બધું થઈ જશે, અમારા માણસો કરી લેશે, તમે અમને 1.25 લાખ રૂપિયા આપી દો તો બધું ગોઠવાઈ જશે. એટલે મનીષભાઈ આવે કે ના આવે, પૂજા રચાઈ જાય. સંઘ આવે કે ના આવે, પૂજા થઈ જાય. પણ આમાં આખો સંઘ ઇન્વોલ્વ થાય છે. તમે 50 ઇન્વોલ્વ છો જ. આખો સંઘ ઇન્વોલ્વ થાય. હાથમાં દરેકના હાથમાં 2 ચોપડીઓ, એક ચોપડીઓ ગીતની અને બીજી ચોપડી કલ્યાણકની પૂજાની. એટલો આનંદ આવે. આ પૂજા કદાચ મેં 25 વર્ષ પહેલા સાંભળી હતી. પૂજા કદી સામે આવી એ આજે પાછે સાંભળવાનો મારો સૌભાગ્ય મળ્યું. ખૂબ આનંદ થયો. અને હવે જીજ્ઞાબેન મનીષભાઈ તો છે ને હવે કામે લાગેલા છે. તમે અહીંયા જોયા, તમને મને આનંદ થયો કે આટલું હોવા છતાં જીજ્ઞાબેનનું મન પ્રભુના ભક્તિમાં જે બહુ આનંદ થયો. અને હવે કહું છું કે આવી મંડળીઓને તમે પુનર્જીવન આપો. તમારા જેવા સુશાવિકાઓએ આવી મંડળીને પુનર્જીવન આપો. હું તો કહું ભાવનગર કેમ દરેક રાજ્યની અંદર આવી એક મંડળી હોવી જોઈએ. એમાં સભ્યો 25, 50, 100, 150, 200 હોવા જોઈએ. અને ગામે 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 આવી પૂજા બનાવવી જોઈએ. બહુ આનંદ આવે, ખૂબ આનંદ આવે. ચલો વાત કરું છું તમને બધાને અંતરના આશીર્વાદ. જે ભાવનગરનું ગામ નેમિસુરી મારાથી પંકાયેલું છે અને નેમિસુરીના યાવત ચંદ્ર દીવા કરો, જે ગામને સતત આશીર્વાદ મળ્યા છે, મળે છે અને મળતા રહેશે. અને ખાલી નેમિસુરી નહીં, આજ પર્યંત એમના પટ્ટધર તરીકે જેટલા પણ આયા હમણાં હેમચંદ્ર સુરીમાં, એ બધા મહાપુરુષોના આશીર્વાદ તમારા ઉપર હતા, છે અને કાયમ માટે રહેશે. અને એ આવી ગયા એટલે અમે બધા આવી જ ગયા. અમારા પણ તમને પૂર્ણ આશીર્વાદ છે કે તમે એને હજુ વધારતા જજો. તમારા હવે બ્રાન્ચ ખોલો અને એક બ્રાન્ચ અહીંયા સુરતમાં ખોલો. તમારી બ્રાન્ચ સુરતમાં ખોલો. અને એના લગતું કાઈ પણ જોઈતું હોય તો અમારા મનીષભાઈ બહુ મોટું હૃદય લઈને બેઠા છે. એ બધું તમને પહોંચતું કરશે. તમે ખાલી પગ ઉપાડો, તમને ઉચકવા મનીષભાઈ તૈયાર છે. અને જીજ્ઞાબેન તો ડબલ ઉચકી લેશો. જોજો, સંભાળજો, પડી નહીં જતા. આ પંચકલ્યાણક પૂજા છે. એમાં પરમાત્માને 5 કલ્યાણકનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. દરેક ઘટનાઓને લગતી જેટલી ઘટનાઓ છે, ઘટનાઓને લગતી ઘટનાઓ એ બધી આમાં આવરી લેવામાં આવી છે. એવી અદ્ભુત પૂજા છે. એક જ વાત કહી દઉં, કલ્યાણક એટલે શું?
હું તમને પેલા એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે કલ્યાણક કેમ જયંતિ કેમ નહીં? ગાંધી જયંતિ, નહેરુ જયંતિ, સુભાષ જયંતિ, તમારા કૃષ્ણસિંહ જયંતિ, તમારા રાજા હતા ભાવનગરના, તો અહીંયા પરમાત્માને જયંતિ કેમ નહીં ને કલ્યાણક કેમ? ક્યારે વિચાર્યું કે આપણા પરમાત્મા માટે કલ્યાણક કેમ શબ્દ કેમ ઉમેરાયો? હા, એની answer from you. હા હા, છોડ બોલો, એક બોલો. પરમાત્મા જગતનું કલ્યાણ કરવા માટે અવતર્યા છે એટલે કલ્યાણ. ઓકે, કેટલા રાતો કર્યા? કઈ વાંધો નહીં. ખુશીના આવેશમાં આંકડા ભૂલાઈ ગયા. સમજુ છું. હવે સાંભળો, કલ્યાણક કેમ કહેવાય છે? એટલા માટે કે તમે ને હું કોઈ પણ આપણે જે જન્મ્યા ને, સૌથી પહેલા જ્યાંથી જન્મ લીધો એવા માતાને આપણે જમણા દ્વાર દેખાડે. માતાને એવું થાય કે હું મરી જઈશ, એવી વેદના થાય. જ્યારે આ પરમાત્મા, આ એક જ ઘટના પરમાત્માની ઘટે છે કે પરમાત્મા જ્યારે જન્મ લે છે, સૌથી પહેલા પોતાની માતાને આનંદ આપે છે, દુઃખ ના આપે. અને એના કારણે જે માતાને જ્યાંથી પ્રસૂતિ થવાની છે એવી માતાને પણ જે પરમાત્માએ જન્મ વખતે આનંદિત કરે છે, તો જન્મ પછી તો આનંદ આપનારા જ હોય છે. એટલે એમના માટે કલ્યાણક શબ્દ પ્રયોજાય. જગતના જીવોનું કલ્યાણ કરે, પણ માતાનું શું? સૌથી પહેલા માતાનું કલ્યાણ કર્યું, વેદના નહીં, બિલકુલ વેદના નહીં. એટલે પરમાત્માના જન્મને કલ્યાણક નહીં, કે કલ્યાણક તરીકે નવાજવામાં આવ્યું. એ રીતના પાંચે પાંચ કલ્યાણકને તમે કીધું એમ 14 રાજલોકના તમામ જીવોને ક્ષણભર માટે પરમાત્માના પાંચે કલ્યાણકો આનંદ આપનાર હોવાથી આને જન્મ જયંતિને પણ કલ્યાણક કહેવામાં આવે છે. મને ખબર નહીં હો, એ તો 9 વાગે આવે અહીંયા આવીને બેસી જાય. મને ખબર નહીં આ નજારો, આ આનંદ મને ખબર નહીં, પણ હવે ફરી આવો મને બોલાવી લેજો. ચોક્કસ. અને એ જિજ્ઞાબેન આપસે વિનંતી કરવા તો લેખો નહીં. હા, હમણાંથી કહી દીધું, હવે આવો તો આવી જજો. મારી વિનંતી થઈ ગઈ, એમ નહીં, જ્યારે થાય ત્યારે આવજો. ઓકે, ચલો. આ રીતના આ કલ્યાણકની પૂજા છે. હવે જે બેઠા છો, ખાસ કહું, ચોપડીમાં નજર રાખજો, એના ભાવો સાથે જોડાજો, અને એ લોકો જે ગાવે એ ગાવાનો પ્રયત્ન કરજો. દરેક છે કે વધારે છે કે નહીં? બધાના હાથમાં જેટલા શ્રાવક છે, જેટલા શ્રાવિકાઓ છે, બધાના હાથ એ નીચે રાખવા માટે નહીં, હાથમાં લઈને તમારી સાથે ગાવે ને ટાઈમ હોય તો એક એક ગાતા ગવરાવજો એમની સાથે. તો એ ભાવના આપણે તનાઈએ. હકીકતે વાત એટલા માટે કહું છું કે મારે વહેલું આવતું. આ પૂજાઓમાં જે ભાવ પીરસવામાં આવ્યા છે, મારા જેવા કોઈ બોલકના સાધુ હોય અને એ ભાવો પ્રગટ કરે ને, તો તમને ખબર પડે કે આ પંચ કલ્યાણની પૂજામાં કેટલા ભાવો ગર્ભિત છે. છોરા આજે સમય નથી, પણ ભવિષ્યમાં કદાચ સમય મળે તો 5 કલાક બેસીશો, 3 કલાક નહીં, 2 કલાક મારા ને 3 કલાક તમારા. ચોક્કસ સાહેબ. હા, એક મને બોલાવજો. આખું આના ભાવો સાથે આ પૂજા એકવાર બનાવવામાં આવે, ભવિષ્યમાં એવી ઈચ્છા રાખું છું. જેના કારણે કઈ પણ પૂછા કૃપા
પાણી લહી આવે રે સંગતને નવરાવે જેના ઉપર દયા કરવા રાયણ ડાળી છે રાહો જલાલી છે જય કાળી છે એની આંખ રૂપાળી છે એની કાળી છે એની આંખ રૂપાળી છે સાંભળનારા એક ઋષભ મહારાજા છલકાતું કોઈ મહારાજ એવું આંસુમાં અટવાતું કરે સંભાળ કરે એની પીત નિરાળી છે જાહો જલાલી છે હંકી કાળી છે એની આંખ રૂપાળી છે એની કાળી છે એની આંખ રૂપાળી છે પણ મહારા તો શ્વાસ થઈને બેઠા શહેનાઈ મારા હૈયાની વૃષભ સંગ સગાઈ ऋषभ कथा तो उदय रत्न वाली वाली છે જાહો જલાલી છે જતી કાલી છે એની આંખ રૂપાળી છે જનકી કે કાળી છે એની આંખ રૂપાળી છે જલ્દી કે કાળી છે એની આંખ રૂપાળી છે જો આપણા પૂજા ગ્રુપના જે ભાઈઓ છે સુંદર મજાની દાંડિયા રસથી પ્રભુ ભક્તિ કરવા આવી રહ્યા છે ત્યાં પાછળ એટલામાં એક જગ્યા આપજો થોડીક વાર 5-7 મિનિટ માટે આ બધું આવી જાય
મોકલે સિમંદર તેરા મોકલે હો સિમંદર તેરા મોકલે સિમંદર તેરા મોકલે હો સિમંદર તેરા મોકલે સિમંદર તેરા મોકલે હો સિમંદર તેરા સિમંદર તેરા
અશ્વજી નંદા વામાજી નંદા એ તુમ પર જારી જાઓ બોલ બોલ રે દરવાજા તેરા ખોલ ખોલ રે ખોલ ખોલ રે दरवाजा तेरा खोल खोल रे दरवाजा तेरा खोल खोल रे दरवाजा तेरा खोल खोल रे खोल खोल रे मैं तेरा एक बार मुझसे बोल बोल दरवाजा तेरा खोल खोल रे दरवाजा तेरा खोल खोल रे श्री शंखेश्वर सुंदर मूरत हे मुखर तेजा कम जोला दरवाजा तेरा खोल खोल रे तेरा खोल खोल रे लाग्यो चिता चलो चलो रे दरवाजा तेरा खोल खोल 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 रे बोल श्री विमलनाथ भगवान की
એક પવિત્ર વરા જો જિનાલયથી ઉઠે તો કદાચ ત્રણેય લોક સુધી પહોંચે. એના માટે કુદરતે અવસર એવો આપ્યો કે જે આપણે 12 બેસવાના હતા એના બદલે આપણે અંદર સુકામ બેઠા 12 બેસન તો વીરભદ્ર સુધી પહોંચે, 3 બિલ્ડિંગ સુધી, પણ કદાચ આજની ઓરાને 3 લોક સુધી પહોંચાડવાને મેં કીધું આપણે તો ખરેખર આ ઉત્સવથી પરમાત્માને રૂપિયો અર્પણ કરવા જતા હતા, એટલે નાનકડું વિઘ્ન આપણે આપણને લાગી પાવલી ઓછી પડી. હવે આપણે બધા ભેગા થઈને પાવલી એવી ઊભી કરીએ, રૂપિયો તો છે, રૂપિયામાં પાવલી વધે એટલે કામ કેવું થાય? બસ તો આજે આ પરમાત્માના દરબારમાં પ્રભુ પાર્ષદના ઉત્તમ આલંબનને લઈને અને એમ કહેવાય આવેલા કે આવનારા વિઘ્નો કે જે બહુ મોટી વસ્તુ લઈને આવતું હોય, પણ આજના મંગલ દિવસે પાર્ષદ પરમા આલંબન એટલા માટે લઈએ છે કે જેમના નામે આવનારા કે થનારા ઉભા થનારા વિઘ્નો પણ ટળી જતા હોય, એકવાર પ્રભુનો પણ પ્રભાવ કેવો એ આપણને પ્રેક્ટિકલી ફીલ થાય. થિયરી તો બધાય સાંભળેલી છે, સમજેલી છે, પ્રેક્ટિકલી ફીલ થાય. કુદરતને કહીએ, નાનકનું ઉદાહરણ આપીને પૂજન આગળ વધારીએ. ગાડામાં મીઠાનું ગાડું, મીઠું એટલે નમક, સોલ્ટ લઈને એક માણસ નીકળેલો આપણી જેમ જ જતો તો ક્યાંક દાન કરવા માટે, અને વચ્ચે અચાનક આવું કંઈક મંદિર આવી પ્રિમાઇસની બહાર ગાડું ઊભું રાખ્યું. સાવ ખુલ્લું આકાશ, ગગન એકદમ ખુલ્લું. એને થયું કે ભગવાનને જતા જતા એકવાર પ્રાર્થના કરી, ભગવાન આ વખતે એક ભાવ થયો છે. અંદર જેવો એન્ટર થાય આખો માહોલ બહાર જેમ આજે હતું ને જેમ ગઈકાલે કંઈ નહોતું. પણ સવારે ઉઠ્યા ત્યારે તો એકદમ વાદળા ઘેરાયા અને આમ કે વરસે ભલે વાદળી વાયુ ભળે વાય દાદા તારો જીવડો. એ જ એક શ્રદ્ધા હતી પેલા માણસને. ગયો અંદર, થોડી વારમાં વાવાઝોડું, વંટોળ્યું, વરસાદ, આ 3 હોય એવા છે ને ભલભલાની આસ્થાને હચમચાવી દે. અને ત્યાં અંદર પ્રાર્થના શરૂ છે. આ બાજુ વાવાઝોડે પોતાનું સ્વરૂપ બતાવ્યું. ધીમે રહીને આખું મીઠું એટલે તમે સમજી શકો ઓગળી ગયું. મંડપ તો સુકાય, મીઠું તો પાછું આવે નહીં. પેલા જે બળદ હતા એ પણ તોફાનમાં ભાગી ગયા. ગાડું એ આખા જગ્યામાં ખૂપી ગયું. પેલો બહાર આવ્યો, ભગવાન ખરેખર તને વંદન કરવા આવેલો ને આવું વિઘ્ન કે? ત્યારે સરસ એક જવાબ એને ત્યાંથી મળ્યું ભગવાન તરફથી, ઉપસર્ગા શયન્યાંતિ સિદ્ધ્યતે વિઘ્ન બદલાય. આ તો આપણે બધા બોલીએ. જો જીવનની અંદર પાપ કરેલા હશે વિઘ્નો 100% આવવાના, પણ આગળની કડી આપણે દરેકે જડને સલાહ ફિટ કરી દો. આવનારા ઉપસર્ગો, આવનારા વિઘ્નો, એક કઈનો પરચો જે બતાવે તે મારા દાદાનો પરચો એના કરતા વધારે પાવરફુલ છે. મન પ્રસન્ન તામેતી. દાદા ગમે તેની કુદરત કસોટી કરે ને, અમારી સ્માઈલ કોઈ ખેંચી શકે એમ નથી. મનની પ્રસન્નતા એટલી ક્લાઇમેક્સ પર છે જેનો માહોલ અત્યારે આપણને દેખાઈ જ રહ્યો છે. અને છેલ્લે પહેલે બહાર આવીને કીધું, કુદરત તારે જે કસોટી કરવી કર. મીઠું ઓગળી ગયું, સ્વીકાર છે. ગાડું ખૂપી ગયું, સ્વીકાર છે. બળદ ભાગી ગયા, જે મારા હતા એ પણ સ્વીકાર છે. આની શ્રદ્ધાને તું જો હચમચાવી નાખે તો માની લઉં એ માણસની પાસે નાસ્તિક હતો. આટલી શ્રદ્ધા તો આપણે વિમલના દાદા પ્રિમાઈસ બેઠા છે. આવા પાર્ષદ પરમાત્મા, આવા શાંતિના દાદા એવું ઉત્તમા લઈને બેઠા છે. એકવાર મોઢા પરની પ્રસન્નતાની સ્માઈલની રેખાને જરાય આમ તેમ જવા દેતા નહીં. એમ કહેવાય મુખ પરની 2 રેખા, હોઠ પરની 2 રેખા જેના મોઢા પરના હોય ને એના કપાલે 3 લકીરો આવી જતી હોય છે. એટલે આજના આ પૂજાના જે મંગલ ઊભું થશે અને આવતીકાલે પૂનમનું પરિવર્તન આ પરિવારે લાભ આજ પ્રિમાઇસીસ ની અંદર. અને હવે પછી પરમ દિવસે જેવા મહાપુરુષના પગલા થાય પૂજ્ય ફૂલચંદ્ર સુરી મહારાજ આજે આદિ પ્રાગટ્ય છે એવું પ્રગટાવો કે યાવત ચંદ્ર દિવાકરો સુધી આજને અક્ષર 3 લોક સુધી પહોંચે. એટલે પ્રિમાઇસ એટલે કોઈ પૂછે ને કેમ આવું થયું એમ કહેજો. જો પ્રિમાઇસીસમાં થાત વીરભદ્રની એબીસી સુધી પાવર પહોંચત. અંદર રંગમંડપમાં થયું કારણ કે 3 લોકની અંદર 3 કાળ સુધી ઉર્જા પહોંચે અને માહોલ કુદરતે ઉભો કરી આપે. બોલો નાથજી રે નિરાખતા નયા
આટ સાટક લઈ હાથ નમો નિત્ય નાથજી રે નિરખત નયન પાછળ દર્શન ગા વાદિત્રનો નહીં પા જોઈ કરી રે નિરાકત નયન આશી નયરની બહા નમો નિત્ય નાથજી ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમદે પમ્ય જામ સાહેબ આપને ભાવનગર જિલ્લાનું છેલ્લું ગામ બોટાદમાં અમારું ચાતુર્માસ હતું. પ્રવેશના દિવસે પંચકલ્યાણક પૂજામાં બોલાવવા માટે આવ્યા. આદેશ્વર ભગવાનનું આખું દેરાસર હાઉસફુલ. શિવ ચક્ર પૂજનમાં જેટલું માહોલ ના હોય એટલો માહોલ આ પંચકલ્યાણક પૂજામાં. ગામના વડીલો પૂજા ભણાવતા અને એક જણ પૂજા બોલે અને જેમ હમણાં તમે બધાને ઝીલાવો છો એ બધા પૂજા ઝીલતા. અત્યારે પૂજા ભણાવતા ભણાવતા તમારા ભાવોલ્લાસ ઉલ્લસિત થાય છે. પૂજાની અંદર તમારા ભાવ ભરેલા છે. સંગીતકારો અત્યારે આવે છે બધા ભાડુતી હોય છે. ભાડુતી પૂજા વાળાને શું હોય એને સો હોય એટલે ઓડિયન્સ સારું સારું સાંભળે અને ખુશ થઈને જાય એ લક્ષ હોય છે. આપણે અહીંયા બેઠેલા આપણે બધાનું આપણું લક્ષ શું છે? આપણે ઓડિયન્સને ખુશ નથી કરવાના, આપણે વિમલના દાદાને ખુશ કરવાના. આજના આપણામાં બેઠેલા અંદર સૌદામાં બેઠેલા વિમલનાથ પરમાત્માને આપણે ખુશ કરવાના. આ સાચી ભક્તિ છે, હૃદયની ભક્તિ છે. આવી ભક્તિ દરેક સંઘોમાં થાય તો એનું ઉત્કૃષ્ટ પરિણામ આવે અને લોકોમાં પોતે ભક્તિ કરી એવો આનંદ આવે. પારા નંબર 34-35 તવરની બુક ગિરવર પર્વત છે અવિનાશ ભગવાન અનંત સિદ્ધો છે કરુણા નિધાન. ગિરવર પર્વત છે અવિનાશ ભગવાન અનંત સિદ્ધો છે કરુણા નિધાન. આરહત સિદ્ધોની વંદના, આરહત સિદ્ધોની વંદના.
ગિરિરાજને રે હે પૂજો ગિરિરાજને રે વંદો ગિરિરાજને રે જાવું મારે મોક્ષમાં વરસાવો મીધા ગિરિબલ પર બેઠા છે અવિનાશ ભગવાન અનંત સિદ્ધો છે કરુણ નિધા અરહા સિદ્ધુને વંદના અરહા સિદ્ધુને વંદના જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ મુક્તિ સુખ ભેદા કમળ ચડાવે ગતિ દેવની પાવે નરણે રવિનય કરી વંદે ધન્ય લોક નગર ધન્ય બેલા આવ્યો વિભાંગે નિહાળી ચલ દેતે જીન છાતે ધન્ય લોક નરણે નદિયા સહ આવે કમાળી પાપતી જોજે ને
ચરણ મનોહાર શિર ચામર છત્ર ચઢાવે ધન્ય લોકન ગર ધન્ય વેળા કનગર ધન્ય વેળા जिन वाणी सुने आनंदे दीक्षा लीधी प्रभु हाथे धन्य लोकन गर धन्य वेला गुर ज्ञान महोत्सव करता કનગર ધન્ય વેળા સ્વાહા ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે મારા વીરનો શાસન ગાજે મારા વીરનો શાસન ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે મારા વીરનો શાસન ગાજે મારા વીરનો શાસન ગાજે હે ગાજે રે ગાજે 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 મારા વીરનો શાસન ગાજે મારા વીરનો શાસન ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે એક લખ 64 સહસ છે શ્રાવકનો પરિવાર સગવીસ સહસ તે શ્રાવિકા દિગલ ખઉ પરધાર દેશ વિરતિ ધર એ સહુ પૂજે જીવેદનો થા હવે જો કોઈ બોલો નહીં તો આપણી ધારાને આગળ માયો રે મના મોહન મન મોહનજી તમનડો માયો રે મન મોહનજી
કછા રમન રમાયો રે મન માનજે રમન રમાયો રે મન માનજે કરતા શિવ કર સોપા રમન રમાયો રે મન માનજે ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ શ્રીમતે જીનેન્દ્રાય हमारी बात नहीं पूरी हमारी बात नहीं पूरी તમે એવા અમે તારા બની બેઠા તમારી ભેટમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા અમે આધાર થઈ બેઠા અમે લાચાર થઈ બેઠા हमारी बात तय पूरी हमारी बात तय पूरी તમે ચરિતા તરી લહેરો તમે સાગર ઘણો ઘેરો તમારા સ્મિતના પુષ્પો અને જાકર ભીનો ચહેરો Oh
ઝુકાવી આંખને અમથી રજાયા બો હવે તોડી हमारी याद मजबूरी जवानों में नहीं था तो हमारी याद मजबूरी जवानों में नहीं था तो हमारी आज मजबूरी हमारी बात नहीं पूरी हमारी बात नहीं पूरी दिवा को शाम पूजा तेल को जो रात नहीं पूरी हमारो मन जानो मन जानो बात नहीं पूरी તમે મોક્ષે જઈ બેઠા અમે સંસાર લઈ બેઠા हमारी बात नहीं पूरी हमारी बात नहीं पूरी साई बगायो रे जिनजी जगत गवायो अमगर रंग बधायो रे अमगर रंग बधायो रे गायो रे संगेश्वर साई बगायो रे सत्य विजय बुध ठायो जस विजयो मुनि रायो रे जस विजयो मुनि रायो रे गायो रे संगेश्वर साई बगायो रे शांत सुधा रस गायो जय कमला जग पायो रे जय कमला जग पायो रे गायो रे संगेश्वर साई बगायो रे बनायो रे ये अधिकार बनायो रे गायो रे संगेश्वर साई बगायो रे
શત પુણ્ય પાયો વંચિત દાય સુહાયો રે વંચિત દાય સુહાયો રે ગાયો ગાયો રે ગાયો ગાયો રે સંકેશ્વર સાહિબ ગાયો સાહિબ ગાયો રે ગાયો ગાયો રે ગાયો ગાયો રે સંકેશ્વર સાહિબ ગાયો સાહિબ ગાયો રે ગાયો ગાયો રે ગાયો ગાયો રે સંકેશ્વર સાહિબ ગાયો સાહિબ ગાયો રે બોલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી બોલ શ્રી વિમલનાથ સ્વામી ભગવાન કી વિધિ કરતા જે કોઈ અવિધિ આસક્ત હોય તે તમે હું ભગવાન બોલો જીન શાસન દેવ કી જય. ભાઈ જય જીનેન્દ્રભાઈ, જય જીનેન્દ્રભાઈ. બહુ તાળી વગાડી તમે તો, તમારી જોઈને મારે શીખવાની છે. જય જીનેન્દ્રભાઈ. મળતા જતો આપણે મોકલે જતા કે અહીંયા આવ્યો જ ભાવનગર. ભાવનગર લેવું જય જીનેન્દ્ર.
ચંદ્રકાંતભાઈ વહેલા આવીને બંધ ચાલુ કરતી તમે થોડા બેસી ન શક્યા બધાની ગીતી નથી. હા મને ખબર છે. ભક્તિ માણવા માટે હું આજે મોડો જઉં છું. હું મોડા 8 પહોંચી ગયો તો સવાર 8:30 તૈયાર થઈને આપ આવો એ પહેલા હું હાજર રહું અને 8 થી 8:20 વચ્ચે આ થયું એટલે બધું બહુ સરસ થયું. પણ આપ પહેલી વાર તો આ ચૌદસ ઠંડાયા બાકી વધારે ભક્તિમાં તો આ બધું બધાની યશ થઈ ગઈ. સરસ. ખૂબ અમને આનંદ થયો. અમારું એક એટેચમેન્ટ વધ્યું આ જિનાલય પ્રત્યે. સુરતમાં આવશે એટલે એમ થશે કે આપણે અહીંયા પ્રતિષ્ઠામાં મોજા ભણાવી. આસનના કામો કરીએ અને તમારા જેવી ભક્તિ અમે બી કરીએ બસ એવા આશીર્વાદ. મનીષભાઈ આખું સંકુલ એમને ઊભું કર્યું ને આજે પરમાત્માને બિરાજમાન કરી અને સહદ્રૈવથી સુંદર મજાનું જિનાલય એને ઊભું કર્યું. આપણને આપણું સૌભાગ્ય કે આપણને યાદ કર્યા. આ ભક્તિમાં આપણને એક હિસ્સો આપ્યો. આપણું બધાનું એટેચમેન્ટ આ જિનાલય સાથે વધ્યું છે. સુરતમાં આવો, યાદ કરજો કે પ્રતિષ્ઠા પ્રસંગે અમે પૂજા ભણાવી હતી. દર્શન કરવાનો તો ભાવ રાખજો.